ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના ચકલાસી નગરપાલિકા ખાતે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે। ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ પર આક્ષેપ છે કે ખાતરી હોવા છતાં ખેડા કલેક્ટર દ્વારા દબાણો હટાવવાનો હુકમ આપવામાં આવ્યો છે, છતાં દબાણો યથાવત છે। નગરપાલિકાના કારોબારી અધ્યક્ષે જણાવ્યું છે કે ઠેર ઠેર દબાણો હોવા છતાં સીઓ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા નથી। આ સાથે જ મહુધા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા 2025માં નડિયાદ કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવાયો હતો। ચકલાસીના નાગરિકોએ 2022માં 7 ઓક્ટોબર 2022ના રોજ જિલ્લા કચેરીમાં રજૂઆત કરી હતી, છતાં તંત્ર દ્વારા દબાણો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મારું નામ વાઘેલા સુરેશ પૂનમભાઈ છે અને ચકલાસી નગરપાલિકા કારોબારી ચેરમેન। સુરેશભાઈ, જે ચકલાસી નગરપાલિકામાં ગેરકાયદેસર દબાણો છે તેમાં અત્યાર સુધી કોઈ મુવમેન્ટ નથી થઈ, શું કહેશો બાબત? એટલે અમે દબાણ હટાવવા વારંવાર રજૂઆતો પણ થયેલી છે, કલેક્ટર સાહેબના હુકમો પણ આવેલા છે, પણ અહીંયા આગળ જે સીઓ સાહેબ આવે છે એ દબાણ કરતાનો છાવરી રહ્યા છે અને દબાણ હટાવવાનું કોઈ કામગીરી આગળ થતી નથી। કેટલા દબાણો આવે છે નગરપાલિકા વિસ્તારની? અત્યારે હાલમાં 3 થી 4 દબાણ હટાવવાની ગયા બીજા મહિનાનું હુકમ થયેલા છે અને નોટિસો પણ અંતિમ નોટિસ આપેલી છે, તેમ છતાં સીઓ સાહેબ દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવી। સીઓ સાહેબનું શું કહેવું છે? સીઓ સાહેબ કોઈ સ્પષ્ટ જવાબ નથી આપતા, પ્રમુખ ઉપર આક્ષેપ કરે છે, એવાય ના પાડે છે, બોડી ના પાડે છે, આ રીતના બચાવ પક્ષમાં એવા બીજા પર આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે એમને કોઈ બીજા કોઈ પૂછવાનું આવતું નહીં। સીઓ સાહેબ છે એ સ્વતંત્ર છે, એમની જવાબદારી આવે છે તો દબાણ હટાવવાની એમની કોઈ પૂછવાની જરૂર નથી, હુકમ થયો એટલે દબાણ હટાવવાનું હોય છે, તેમ છતાં સીઓ સાહેબ દબાણ કરતાઓને છાડી રહ્યા છે અને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। દબાણ માટે તમે ચકલાસી પોલીસ સ્ટેશનમાં પ્રોટેક્શન માંગ્યું છે? પ્રોટેક્શન માગીશું, એમને કીધું કે પ્રોટેક્શન માગીશું, પણ 22 તારીખ તો એક્સપ્રેશન ચાલે છે, 22 તારીખ પછી પોલીસ પ્રોટેક્શન આપવાનું કીધું છે। આજે 22 થઈ ગતિ રહી, મહિનો પૂરો થયો, તેમ છતાં હજુ આગળ કોઈ કાર્યવાહી કરી નથી સીઓ સાહેબે। આપનું આખું નામ ને પરિચય? મારું નામ વાઘેલા સુરેશ પૂનમભાઈ છે અને ચકલાસી નગરપાલિકા કારોબારી ચેરમેન। સુરેશભાઈ, જે ચકલાસી નગરપાલિકામાં ગેરકાયદેસર દબાણો છે તેમાં